શ્રી સંતરામ મંદિરમાં પોષી પૂર્ણિમાએ બોર ઉછાળવાનું વિશેષ મહત્ત્વ રહેલું છે। જે માતા પિતાનું બાળક બોલતું ન હોય કે તોતળાતું હોય તેવા માતા પિતા પોતાનું બાળક બોલતું થાય તે માટે મહારાજના આશીર્વાદ સાથે પૂર્ણિમાએ બોર ઉછાળવાની માનતા રાખતા હોય છે। બાદમાં બાળક બોલતું થતાં પોષી પૂર્ણિમાએ મંદિરમાં બોરની ઉછામણી કરી માનતા પૂર્ણ કરવામાં આવે છે। લગભગ 200 વર્ષથી બોર ઉછામણીના વિશિષ્ટ પર્વ નડિયાદમાં સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં હર્ષ અને ઉલ્લાસથી ઉજવાય છે। પોષી પૂનમનો અનોખો મહિમા ગુજરાતના ખૂણે ખૂણે અને દેશ વિદેશથી શ્રી શ્રદ્ધાળુઓ અહીંયા દર્શનાર્થે આવે છે। પોષ સુદ પૂનમ નડિયાદ સંતરામ મંદિરમાં વિશેષ મહિમા હોય છે। રાજ્ય નહીં પણ દેશનું એક એવું આ મંદિર છે કે જ્યાં આ પોષી પૂનમમાં અનેરું મહત્ત્વ રહેલું છે। પોતાનું વહાલું સોયું બાળક બોલતું ન હોય અથવા તો તોતળાપણું બોલતું હોય તો અહીંયા બોર ઉછાળવાથી બાળક વ્યવસ્થિત બોલતું થાય છે તેવી માનતા પ્રચલિત થઈ છે। ખેડા જિલ્લાના નડિયાદમાં આવેલ સુપ્રસિદ્ધ શ્રી સંતરામ મંદિરમાં આજે વર્ષોથી પરંપરા મુજબ બોર ઉછામણી કરતા ભાવુકો રાજ્યના ખૂણે ખૂણેથી આવી રહ્યા છે। જય મહારાજ, જય મહારાજ, જય મહારાજના નાદથી ગુંજી ઉઠે છે। આ છે નડિયાદ, આસ્થાનું સ્થાન સંતરામ મંદિર નડિયાદ। જન સેવા એ જ પ્રભુ સેવા, સુખને ચરિતાર્થ કરતી દરેક સ્તર અને ધર્મ સંપ્રદાયના લોકોની સેવા માટે આખાય ગુજરાતમાં પંકાયેલું અવધૂતની ગાદી છે। શ્રી સંતરામ મહારાજ અને ગુરુ પરંપરાના મહંતો દ્વારા તપના તેજથી તપેલી ભૂમિ એટલે નડિયાદ સ્થિત આવેલું નડિયાદ સંતરામ મંદિર છે। અહીંયા પોષી પૂનમનું વિશેષ મહત્ત્વ રહેલું છે, જેનું પણ બાળક જન્મથી બોલતું ન હોય, જન્મ પછી બોલતું ન હોય અથવા તો તોતળું બોલતું હોય તો તેના માતા પિતા કે સ્વજન સંતરામ જ્યોતની બાધા રાખે છે। મારું બાળક બોલતું થશે તો હું સંતરામ મહારાજના સમાધિ સ્થાન એટલે કે શ્રી સંતરામ મંદિરના પટાંગણમાં 1.25 કિલોથી લઈને પોતાની શક્તિ અને શ્રદ્ધા પ્રમાણે અથવા પોતાના બાળકના વજન જેટલો બોર ઉછાળીશ એવી બાધા રાખે છે અને ભક્તો ઉછાળેલા બોરને પ્રસાદ તરીકે સ્વીકારે છે। રાજ્યના અનેક શહેરો અને ગામડા તથા દેશના અન્ય રાજ્યોમાંથી અનેક શ્રદ્ધાળુઓ આ દિવસે પોતાના બાળક માટે રાખેલી બાધા પૂરી કરવા નડિયાદ સંતરામ મંદિર ખાતે આવે છે। આ દિવસે શ્રદ્ધા અને ભક્તિનું ઘોડાપૂર જોવા મળે છે। બાળક બિલકુલ બોલતું ના હોય તો તોતળું બોલતું હોય તો તે સરસ રીતે સ્પષ્ટ રીતે બોલતું થાય એની બાધા પૂરી કરવા માટેનો આ વિશેષ દિવસ છે। આજે ગુજરાતના બધા જ ખૂણાના ભક્તો સહિત દેશમાં વિશેષથી માનતા પૂરી કરી ધન્યતા અનુભવી રહ્યા છે। સંતરામ મંદિર ખાતે આવતા હજારો લોકોના જમવા માટે પણ ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવે છે। અહીં પ્રત્યેક ભક્તને પ્રસાદ ગ્રહણ કરવા માટે મનાવવામાં પણ આવે છે। નડિયાદમાં તમે કોઈ પણ જગ્યાએ જતા હશો તો જય મહારાજ, જય મહારાજ, જય મહારાજને નામ સાંભળવા મળતું હોય છે। અહીંયા દરેક વ્યક્તિ કોઈ પણને મળતા પહેલાં પણ જય મહારાજ અને છૂટા પડતા પણ જય મહારાજ કહેતા સાંભળવા મળશે। આ વર્ષે આ પૂર્ણિમા 3 જાન્યુઆરી 2026 શનિવારના દિવસે ઉજવવામાં આવશે। શ્રી સંતરામ મહારાજ સત્ય છે। જય મહારાજ, જય મહારાજ, જય મહારાજ।